હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અમે જઈ રહ્યા છીએ અત્યારે ઓસમ ડુંગર. બહુ જ શાંત અને મસ્ત જગ્યા છે. આપણે ધોરાજી પાસે આવેલું છે પાટણ વાવ, ઓસમ ડુંગર હિલ. તો ચલો આજની જર્ની સ્ટાર્ટ કરીએ. ઊભો તો રે પણ આમાં ગોંડલ ચોકડી બતાવે, ઉમિયા ચોક કેમ બોલવું? તો ફ્રેન્ડ્સ, હવે ઉમિયા ચોક થી અમારા જીગરી એવા જયમીનભાઈ ભટ્ટ, જે યુટ્યુબમાં બહુ ટૂંકમાં કહેવાય ને કે બહુ મોટા કલાકાર છે અને બહુ સારી એવી નામના ધરાવે છે, તેમને અત્યારે ગાડીમાં લીધા છે અને તેમની સાથે તેમની લાડકી બેન એવી ચાર્મિન ભટ્ટ. અમે બસ હવે જો ઓસમ ડુંગરની સફરે નીકળી પડ્યા છીએ ભાઈ. આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો, બહુ હજી મજા આવવાની છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. સોરી આ મારો બ્લોગ નથી, આ મારા હર્ષભાઈનો બ્લોગ છે. પણ તમારું સ્વાગત છે આ બ્લોગમાં. અને હર્ષભાઈ અમને ક્યાં લઈ જવાના છે આજે? ઓસમ ડુંગર, હો ભાઈ, ઓસમ હિલ, ઓસમ ડુંગરે લઈ જવાના. આઠમ આઠમની મોજ. આઠમમાં ઓસમ ડુંગરે હર્ષભાઈ લઈ જવાના. જોઈએ કેટલું ટ્રેકિંગ કરશું. ટ્રેકિંગ કરવાનું હોય, નાવાનું છે, વોટરફોલમાં નાવાનું છે. એકચ્યુઅલીમાં ટપ 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 વોટરફોલ પડે ને, એમાં શોર્ટ્સ પહેરીને નાવાનું છે. ચડી સોરી, થોડુંક આવી જાય છે, થોડુંક પછી કાપી નાખવાનું હોય. જેટલું સારું આવે એટલું જ રખાય ને. કારણ આ બધું કપાવવાની જ વાત કરે. મારે બધું કાપી જ નાખવું. પોતાના બધા વિડીયો લે પૂરા, મારું કાપી નાખશે. જોઈ લેજે, આખો વિડીયો લીધો. જાયમો હવે જો ભાઈ, વરસાદ જામી ગયો હે ગરમીમાંથી. હવે આમ કઈક રાહત થઈને જોઈ લ્યો. આમ નજારો ખાલી બતાવો જયમીનભાઈ એકવાર. હા. અમારા પાછળ બે દર્શક બેઠા, એમને પૂછી લો કેવી મજા આવે છે વરસાદમાં. A few moments later. ઓહો, આમ તો જો આ જયમીનભાઈ કઈ દેખાતું નથી હો આગળ. આમ ભરોસે જાય ગાડી. એ જોજો ફૂલ બાકાજી કી ફૂલ વરસાદ. તો બોલાય ગયો ભાઈ, કાચનો બોલા કોઈ નથી. તો ફાઇનલી ગાઈઝ, આપણો ઓસમ ડુંગર આવી ગયો છે અને આગળ જ આપણને ફ્રી પાર્કિંગ આપેલું છે. તો ચલો આપણે ત્યાં અત્યારે ગાડી પાર્ક કરી દઈ. ભાઈ વરસાદ તો બહુ છે અહીંયા જો વનભોજન કરવું હતું અમારે, પણ બધે ગારો કીચડ એટલો છે ને કઈ વનભોજન થયું નહીં. એટલે અત્યારે જો આ બધે ગાડીમાં થેપલા ને સૂકી ભાજી ખોલીને બેસી ગયા. આપણું ગાડી ભોજન ચાલુ થઈ ગયું હોય. થેપલા ને દહીં ને સૂકી ભાજી ને એમ તો ભાઈ વનભોજન ની મજા તો આવે, પણ ખાલી ફરક એટલો કે ભાઈ વનમાં જમી નથી શકતા. હાલો તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહાદેવ પાસે. હવે થોડાક ફોટો શૂટ કરાવી લઈ, વરસાદ ઓછો થયો હોય ત્યાં. તો ગાઈસ, ફૂલ ભીના થઈ ગયા હતા. હવે પાછા જો કપડાં બદલીને ફ્રેશ થઈને આવી ગયા છીએ. હમણાં ગાડીનો સેલ્ફ મારીને પાછા રાજકોટ નીકળી છીએ. બરોબર, ચેનલને હા એમ ત્યાં સુધી બધાને જય સિયારામ. અને ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. સાથે સાથે જયમીનભાઈ ભટ્ટની પણ ચેનલ છે યુટ્યુબમાં, એમને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, હર હર મહાદેવ. ભાઈ અમે રાજકોટ પહોંચી ગયા. માયખું જોવો અમારી તમે ખાલી. માન પડી છે, એટલા થાકી ગયા. હવે સીધા નંદનવનમાં આવ્યા છીએ ભાઈ જમવા. અહીંનું સિઝલર અમારું મોસ્ટ ફેવરિટ છે. તમે અત્યારે હવે પહોંચી ગયા અહીંયા. વેઇટિંગમાં વારો છે અત્યારે 11:15 વાગ્યા છે. તો એ માણસોને ખાઈ જ લેવું હોય અમારી જેમ. અડધી કલાકનો વારો, અડધી પોણી કલાક કીધું હોય, હજી બેઠા અમે. જોઈએ હવે ક્યારે વારો આવે. સારું હાલો, આગળ સિઝલર આવે એટલે હમણાં તમને બતાવી વિડીયોમાં. સિઝલરના ધુવાણા બતાવી તો ન બતાવ્યો, પણ ધુવાણા બતાવશું. ઓસમ ડુંગર ભલે ન બતાવ્યો, સિઝલર તો બતાવશું. એ તમારા માટે સરપ્રાઈઝ હતી. ચલો જોડાયેલા રહેજો ને, હમણાં આવે ધુવાણા બંધ સિઝલર. તો ચલો ગાઈઝ, અમે હવે આ સિઝલર ખાઈ લઈએ અને મળીશું આવા જ એક મસ્ત આગલા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ, જય સિયારામ.